આજે પડધરી તાલુકા મુકામે સદભાવના વૃદ્ધાશ્રમનું ભવ્ય ઉદ્ઘાટન થઈ રહ્યું છે। ત્યારે ઉદ્ઘાટનમાં ઉપસ્થિત દેશ વિદેશના મહેમાનો જેવા કે લંડન, યુકે, દુબઈ તેમજ ઘણા વિદ્યાર્થી મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા તથા શહેરના આગેવાનો તેમજ ઉદ્યોગપતિઓ અને દાતાઓની બહુ મોટી ઉપસ્થિતિ હાજર રહી હતી। જ્યારે પડધરી તાલુકાથી શોભાયાત્રા નીકળી ત્યારે તેમાં ઢોલ નગારા, બેન્ડ વાજા, ડીજે, ધમાલ, ડાન્સ એવા અનેક કાર્યક્રમો થયા હતા। સાથે મહેમાનોએ પાલકી તેમજ વિન્ટેજ કારમાં વૃદ્ધાશ્રમ પર લઈ જવામાં આવ્યા હતા। આ સંસ્થાના પ્રમુખ શ્રી વિજયભાઈ ડોબરિયાનું માનવું છે કે કોઈ નિરાધાર વડીલ આખી જિંદગી કામ કરી અને ઘર પર આવે ત્યારે તેમની કોઈ દેખરેખ કરવા વાળું હોતું નથી, ત્યારે સદભાવના વૃદ્ધાશ્રમ તેને સાચવે છે તેમજ 5 સ્ટાર કેટેગરીની હોટલ જેવી સુવિધાઓ વૃદ્ધાશ્રમમાં પૂરી પાડે છે। આ વૃદ્ધાશ્રમમાં સારી ક્વોલિટીના આશરે 1000થી પણ વધારે રૂમો બનશે તેમજ વડીલોને સારવાર માટે સંસ્થાની અંદર જ એક મિની હોસ્પિટલ, મંદિર તેમજ મૂવી થિયેટર જેવી વિવિધ સુવિધાઓ આશ્રમની અંદર જ ઉપલબ્ધ રહેશે। આ પ્રસંગમાં ઉપસ્થિત દરેક મહેમાનો તેમજ વડીલો અને દાતાશ્રીઓનો તેમજ પડધરી પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। રિપોર્ટર જયેશ સાકરિયા, રાજકોટ।